નમસ્કાર દર્શક મિત્રો, હું વૈદ્ય જાગૃત પટેલ, એમડી આયુર્વેદ કન્સલ્ટન્ટ વિથ ગોલ્ડ મેડાલિસ્ટ. મિત્રો, આયુર્વેદ વિદ્યાપીઠની સિરીઝમાં આપણે લાવ્યા છીએ કે આયુર્વેદના સંહિતાના શ્લોકો જે સમજવા અઘરા પડે છે અથવા તો પ્રેક્ટિકલ યુઝ ક્યાં કરી શકાય એ ઘણી વખત બાળકો મૂંઝાતા હોય છે. તો એના માટે મેં આયુર્વેદ વિદ્યાપીઠની સિરીઝ ચાલુ કરી છે. આ સિરીઝમાં આપણે આગળના 3 વિડીયોમાં 2 શ્લોક વિશે ચર્ચા કરી હતી. એ સિરીઝને આપણે આગળ ચલાવતા આજે 3જો શ્લોક લઈએ છીએ. અષ્ટાંગ હૃદય સૂત્રસ્થાન 8મો અધ્યાય, એનો 3જો શ્લોક છે. ભોજનમ હિન માત્રમ તુ ન બલ ઉપચય ઓજશે સર્વેષામ વાત રોગાણામ હેતુતામ ચ પ્રપર્ધતે અતિમાત્રમ પુનઃ સર્વાન આશુ દોષાન પ્રકોપયેત. મિત્રો, આનો મતલબ એ છે કે ભોજનમ હિન માત્રમ તુ, જ્યારે તમે હિન માત્રામાં ઓછી માત્રામાં ખોરાક લો છો તો ન બલ ઉપચય ઓજશે. ખોરાકનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે તમને બળ આપે, તમને એનર્જી આપે, ઉપચય શરીરમાં ધાતુની પુષ્ટિ કરે, અને ઓજસ શરીરમાં ઓજસ વધારે. આ કામ કરે છે ખોરાક કરો છો. પણ જ્યારે તમે ખોરાક હીન માત્રામાં ઓછી માત્રામાં કરો છો ત્યારે એ તમારા શરીરમાં બલ્બની પુષ્ટિ નથી કરતું, ધાતુની વૃદ્ધિ નથી કરતું કે ઓજની વૃદ્ધિ નથી કરતું. સર્વેષામ વાત રોગાણામ હેતુતામ ચ પ્રપદ્યતે, અને મોટાભાગના વાયુનો રોગોનો હેતુતામ પ્રપદ્યતે મતલબ સર્વેષામ વાત રોગાણામ, મોટાભાગના વાયુના રોગોમાં હેતુતામ પ્રપદ્યતે એ નિદાનરૂપ થાય છે. એનાથી આગળ લખે છે અતિમાત્રામ પુનઃ આસુ સર્વાન દોષાન પ્રકોપયેત. જ્યારે એ જ ખોરાક જ્યારે તમે અતિ માત્રામાં લો છો, વધારે માત્રામાં કરો છો, ત્યારે અતિમાત્રામ પુનઃ સર્વાન બધા દોષોનો પ્રકોપ કરી દે છે અને પછી અલગ અલગ વિકાર ઉત્પન્ન કરે છે. આ થયો શ્લોકનો ભાવાર્થ. હવે શ્લોકને જરા ડીપલી સમજીએ આપણે. જે આપણે આગળ જોયું છે કે માત્રાસી સર્વકાલમ સ્યાત, અને માત્રા વિશે આયુર્વેદમાં આચાર્ય વાઘભટ્ટ જણાવે છે કે ગુરુનામ અર્થ સોહિત્યમ લઘુનામ નાતિ તૃપ્તિતા. ગુરુ આહાર દ્રવ્ય તમારે અડધું પેટ ભરાય અથવા અડધો સંતોષ થાય એટલું ખાવાનું છે. લઘુનામ નાતિ તૃપ્તિતા, લઘુ આહાર છે વધારે તૃપ્ત થાય એટલું નથી જમવાનું. આ માત્રા બતાવી છે. એ માત્રામાં પણ તમે હીન માત્રા કરો, મતલબ ગુરુ દ્રવ્ય પણ તમે બહુ મામૂલી ખાઓ, અથવા તો લઘુ આહાર દ્રવ્ય પણ તમે તૃપ્તિ જેટલું ન ખાઓ, અતૃપ્તિ પર્યંત એટલે થોડુંક ઓછું ખાઓ, તો આ જ્યારે હીન માત્રા થાય છે, ખોરાક ઓછી ક્વોન્ટિટીમાં લેવાય છે, ત્યારે એ વસ્તુ તમારા શરીરમાં વાયુ વધારે છે અને તમારા શરીરમાં જે બલ, ઉપચય અને ઓજસની વૃદ્ધિ થવી જોઈએ નથી થતી. બીજી રીતે કહીએ તો, એક સાદી ભાષામાં સમજાવું તો આપણું પાચન તંત્ર અથવા આપણી અગ્નિ, પાચક અગ્નિ એક સમજો એક ફેક્ટરી છે. હવે આ ફેક્ટરીને તમે ઓછું કામ આપશો તો પણ હેરાન કરશે, અને ઓવરલોડ આપશો, વધારે કામ કાપશો, અતિ માત્ર ખાશો તો પણ પ્રોબ્લેમ કરશે. એટલે જ્યારે તમે ઓછું કામ આપો છો, ઓછું ખોરાક લો છો, ઓછી માત્રામાં ખોરાક લો છો, ત્યારે એ જ વસ્તુ શરીરનું ખોરાક તો પચાવી નાખે છે, જે પોષણ આપણને એ આપશે, પણ બાકી જે અગ્નિ વધી એ શું કરશે, તે તમારા શરીરમાં વિકાર ઉત્પન્ન કરશે. પર્ટિક્યુલરલી ત્યારે કે જ્યારે લોકો ડાયટિંગના પર્પઝથી ઓછું ખાય છે, જબરદસ્તી ઓછું ખાય છે, ભૂખ બહુ લાગી હોય છે છતાંય ઓછું ખાય છે, તો એવા સમયે નો ડાઉટ શરૂઆતના ફેઝમાં એ લોકોને સારું લાગશે કે મેં ઓછું ખાઉં છું તો મને શરીર હલકું લાગે છે, કારણ કે આગળનો બધો અપચો ભેગો થયો છે. અપચાનું જીર્ણ થશે, અજીર્ણનું જીર્ણ થશે એટલે એને સારું લાગશે કે મને સારું છે અત્યારે. પણ અમુક સમય પછી જ્યારે બધું જીર્ણ થઈ ગયું છે ત્યારે પછી વધેલો અગ્નિ છે એ શરીરમાં ધાતુમાં પ્રક્રિયા ચાલુ કરી દેશે અને વાયુના રોગો ઉત્પન્ન કરશે. વાયુના રોગો ઉત્પન્ન કરવા માટે કારણરૂપ બનશે. એટલે હીન માત્ર ખોરાક લેવો આરોગ્ય માટે હાનિકારક છે. એ જ રીતે અતિમાત્રા, વધારે માત્રામાં ખોરાક ખાઓ, એટલે કે ગુરુનામ અર્ધ સોહિત્યમ, ગુરુ ખોરાક અર્ધ માત્રામાં લેવાનો છે, અડધી સંતોષ ભરાય એટલું જ લેવાનું છે. લઘુનામ ન અતિ તૃપ્તિતા, એનાથી પણ વધારે ખવાય. અતિ તૃપ્તિ કંઈ ખાઈ લો ત્યારે એ તમને એના વિકાર કરે છે. અને આપણે ઘણી વાર જોઈએ છીએ કે ગુરુ ખોરાક આપણે ભરપેટ ખાઈએ છીએ, પીઝા ભરપેટ ખાઈએ છીએ, મંચુરિયા ભરપેટ ખાઈએ છીએ, અથવા મેગી ભરપેટ ખાઈએ છીએ. એ જ રીતે ઘણી વખત મેં જોયું છે કે અમુક જગ્યાએ બ્રાહ્મણોમાં સ્પર્ધા હોય છે લાડુ ખાવાની. નો ડાઉટ એ સ્પર્ધા એક દિવસ માટે હોય છે, રોજ રોજની નથી હોતી, કારણ કે આ બધી પ્રક્રિયા જ્યારે રોજ રોજ થાય ત્યારે નુકસાન કરે છે. એક વખતમાં કે એક દિવસ તમે કર્યું તેમાં નુકસાન નહીં કરે, પણ એટલે આવી વસ્તુ જ્યારે અતિ માત્રામાં ખવાય છે, ગુરુ ભોજન અતિ માત્રામાં ખવાય છે, તો ત્યારે સર્વાન આસુ દોષાન પ્રકોપયેત, બધા દોષોનો પ્રકોપ કરી દે છે. એટલે વાયુનો પણ પ્રકોપ થાય, પિત્તનો પણ પ્રકોપ થઈ શકે અને કફનો પણ પ્રકોપ થાય. અને જે પ્રકારે જે દોષનો પ્રકોપ થાય એ પ્રકારે એ આગળ જતા વિકાર ઉત્પન્ન કરે છે. એટલે સ્વસ્થ રહેવા માટે સાદો નિયમ છે કે ભૂખ લાગે તો જ ખાવાનું, અને ભૂખ કરતાં
25% ઓછું ખાવાનું. આ નિયમને ફોલો કરો તો વાંધો નથી આવવાનો. ઇવન તમે જ્યારે પેશન્ટની ટ્રીટમેન્ટ કરતા હોય ત્યારે પણ પેશન્ટને આ નિયમ પાળાવો અથવા પેશન્ટ આ નિયમને ફોલો કરે કે ભૂખ લાગે તો જ ખાવું છે અને ભૂખ કરતાં 25% જ ઓછું ખાવાનું છે, તો પેશન્ટ પણ ઝડપથી સ્વસ્થ થઈ શકે છે. એટલે આયુર્વેદમાં જે ચિકિત્સા સૂત્ર કીધું છે કે પહેલાં લંઘન કરાવો, તો લંઘનનો હેતુ એ છે કે તમારી પાચક અગ્નિ વધે અને પાચક અગ્નિ જ શરીરમાં જે વધેલા દોષ ધાતુ છે, જે કચરો છે એને પકવીને બહાર કાઢે, તો એ વસ્તુ કરવાથી રોગ મૂળમાંથી મટે અને કાયમી મટે અને એ જે રિકવરી આવશે એ લાંબો ટાઈમ જળવાઈ રહેશે. અને બીજી રીતે જો પાચક અગ્નિ સારી રહી તો વ્યક્તિ જલ્દી પ્રકૃતિસ્થ થશે. જે આપણો આયુર્વેદનો સિદ્ધાંત છે કે પ્રકૃતિ સ્થાપનમ એવ ચિકિત્સા, વ્યક્તિને પાછા એના મૂળ પ્રકૃતિ મૂળ સ્વરૂપમાં લાવવાનો છે એની ચિકિત્સાનો ઉદ્દેશ છે. તો જ્યારે તમે અગ્નિ પર કામ કરો છો ત્યારે આ રિઝલ્ટ મળે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ છે. હજુ આગળના વિડીયોમાં આપણે બીજા શ્લોકો જોઈશું. જો તમને ગમ્યું હોય તો મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો વર્તુળમાં બધાને શેર કરજો, જેથી બધાને આ વસ્તુ જાણવા મળે. અને હા, તમારા કોઈ કોમેન્ટ હોય અથવા તમને કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય કે શ્લોકો મૂંઝવતા હોય તો મને જણાવજો, જેથી હું મારા સેશનમાં આગળની સિરીઝમાં એ વસ્તુ ઇન્ક્લુડ કરી શકું અને તમને સમજાવી શકું. તો બસ મિત્રો, આટલું જ. નમસ્કાર.